એ આલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો 2 દિવસ આપણે હાથમ આઠમની ગઈ ત્યાં સુધી આપણે ક્યાંય વાડીએ કંઈ જવાનું હતું નહીં, ખાલી આટા મેરા માર્યા અને આજે પાછા આપણે વાડી આવી ગયા છે ને ગઈકાલનો એટલે કે નોઈમનો વરસાદ સારામાં સારો થઈ ગયો। નદીમાં પાણી વહી ગયા હારામાં હારા, ખેતરમાંથી પાણી આપણે જો અહીંથી એટલો આ ધૂળે કાઢી નાખીએ એવો વરસાદ પડી ગયો। અને આજે અત્યારમાં સવારમાં વાડી આવી ગઈ ને હજી ખેતરોમાં પાણી ભર્યા પસાઈટવી બધે ને માંડવી કંઈક થઈ ગઈ છે। હવે આ રીતની આપણી દવા બવા લાગી ગઈ હતી, ખાતર ને બધું કમ્પ્લીટ, નેદવાનું કામ બાકી છે। હવે કોક નેદ છેથી વરાપ થયા પછી નેદવાનું ચાલુ કરશું। અત્યારમાં વાડી આવી ગયા ને આ રોપડા આપણે જેટલી આવ્યા હતા અઠવાડિયું 10 દી થઈ ગયા। આ છે રાવણો, પછી આપણે લાલ સીતાફળી લીધી, આ લાલ સીતાફળી છે, પછી એક લીંબોડી લીધી છે, પછી એક આ રાતની રાણી ને એક દિનકા રાજા, એ બે આપણે લીધા છે। એને અહીંયા વાવેતર કરવું, પછી અહીંયા પિલ્લોરની બાજુમાં આપણે બીજા 2 ઝાડ વાવેતર કરવાના, એ જે આપણે લઈ આવશું પાછા જ આપણે કલમું ભરવા જવાની છે ત્યારે। અને રાવણાનું રોપણ આપણે આ જગ્યા ઉપર કરી નાખીએ, એમ કે અહીંયા વાયરે સેટા છે અને આ ખાંચો આપણો મસ્ત છે એટલે અહીંયા ઝાડવું થઈ જાય તો રસ્તાના કાંઠે બધાને ખાવાની મજા આવે। આ જગ્યાએ રાવણો રોપી દઈ, અહીં બાજુમાં લીંબોડી રોપી દઈ, બીજા પોપિયા ને એવું બધું લઈ આવ્યા છે પણ એ બધું ક્યાંક આપણે વાડીની આજુબાજુ વાવશું। સુલતાના લઈને આવે છે કોદારીને, એક ત્યાં ઝાડવું બાકી હતું એ લઈને। આજે વાતાવરણ છે ડેન્જર, એટલે આજે બપોર પછી વરસાદ આવે એવું લાગે છે। હવે આપણે કાકડીના વેલા વાવ્યા હતા, તુરિયા દૂધી બધી વાવ્યું છે પણ હજી એમાં કોઈ વસ્તુ થતી નથી, વૈધ નથી કરતું। આ પછી સીભડાના વેલા થઈ ગયા છે મોટા, હવે એમાં ફૂલ ઉગડે છે, હવે થાય એમાં હજી તડકા બડકા પડશે પછી। પાણી ગારીમાં ઉઈ ગયું સારામાં સારું, અહીં બધું આપણે જે નેદના ઢગલા કર્યા હતા ને બધાય તણાઈ ગયા, ગારી થઈ ગઈ ચોખ્ખી એકદમ। તો પાણી વાવી લઈએ આપણે, બિસ્મિલ્લાહ। રાવણા થાય તો અહીંયા પહેલાં વાડીએ આવીએ, પહેલાં વહેલા નાસ્તો પાણી કરીને પછી વાડીએ કામે વરગોન કાં ખાવાનું હોય તો પહેલાં। આવડો શેર જો નીકળે એમાં મિત્રો, એમાં પહેલાં આપણે તો ખાતર નાખી દઈએ, પછી સાથે આપણે થોડુંક R95 નાખી દઈએ, હવે થોડીક નાખી દઈએ આપણે ધૂળ। વચમાં આપણે પહેલાં લાકડી રાખી દઈએ ટેકા માટે, ખાડો પોતો કરી નાખ।
આ થઈ ગયું મજબૂત. ક્યાં સરી રાવણાની છે કલમ, જો અહીં કલમ વારેલી છે. એટલે ભાઈ તો કહેતો હતો કે વરદીમાં આવવા માંડે. ઝાડવું જેટલું મોટું થાય એટલું પછી વધારે આવે ફ્રૂટ. ફૂગનો પાવડર નાખો ને પછી. ઉપરનું ખાતર હોય તો કામ ન કરે કંઈ. આપણું વવાઈ ગયું. નાવામાં થોડોક આપણે ટ્રાયકોડરમાં નાખી દઈએ. કોકને ઈંધણ દેવાય થાય ને કે રાવણાવાળી વાળી. થઈ ગયું હવે નાની દોરી જઈને એટલે બાંધી દઈએ ટેકાઈ. થઈ ગયું અને આપણે ખામણું કરી નાખી. પછી છે મિત્રો આ કંઈક મરસી કંઈક આવે, મરસીના બી. અટાની પરજાને ખબર હોય, આપણને એની ખબર ન હોય બહુ. આ કંઈક પીઝા કાલે બનાવ્યા ને તો એમાં કંઈક મોલમાંથી લઈ આવ્યા હતા આવું મરચાંનું બીન કટકીને એવું. સિલી ફ્લેક્સ કહેવાય કે એવું કંઈક કહેવાય પીઝામાં નાખવાનું. આપણે ખામણું કરી ફરતી કરવા વાવી દઈ, ખબર પડે કેવાક મરચાં થાય એમાં. પેલા હું ખામણું કરી નાખું, પછી આગળ પાણીની જરૂર નથી. વરસાદ ખેંચાય પાણી પાવું. અત્યારે તો શિયાળામાં વાંધો નહીં આવે પાણી નાખવામાં, ઉનાળામાં તકલીફ થાય. તો ઉનાળામાં મોટા કરવા હાટું થઈને બેરલ ભરીને રાખવું જોઈએ દરરોજ. કાં પાઇપલાઇન કર પાણી જોહે ને. બસ અટાણે તો મોટું શું કરવું, નાનું કોણ બિયા વાવી દો. હવે સિલી ફ્લેક્સ સાસું હોય નામ હોય કે ખોટું હોય. આપણા મિત્રો ખેડૂતના મિત્ર હો. જમીનને ભરભરી બનાવવાનું કામ આનું. રાતને દિવસ કામ કરે આપણું. પણ અટાણે રાસાયણિક દવાઈઓ આવી ગયું ને એ સાડે મારી નાખી. આપણે જો કે કેટલા મારી નાખ્યા હતા આમાં. થોડી દવા નાખી હતી ને મૂંડાની. હાલો, અને અત્યારે પાણીની કંઈ જરૂર નથી. હવે આ થઈ ગયું આપણું એક રાવણાનું રોપણ. એ રીતના બધા કરી નાખું કે આપણો વિડીયો થઈ જાય લાંબો, પછી વવાઈ જાય પછી તમને બતાવીશ. અહીંયા રાવણો વાવી દીધો, ખામણું તૈયાર કરી નાખ્યું. અહીંયા રેડ કલરની સીતાફળી વાવી અને અહીંયા લીંબુડી વાવી દીધી છે. 3 ઝાડવા અહીંયા વાવી દીધા છે. અને અહીંયા ગેટ પાસે રાતરાણી, આ રાતરાણી વાવી છે અને આ દિનકા રાજા વાવ્યું છે. એટલે મિત્રો અહીંથી છે ને વાડી પાંચથી દિવસના નીકળે તો માણસો ખુશ્બુ લેતા જાય, રાતના નીકળે તો ખુશ્બુ લેતા જાય.
હવે આમાં કઈ દિનકી રાની ને રાત કા રાજા કાંઈ એમાં ખબર નથી. આમાં પછી રાતે ખુશ્બુ આવે છે તો કે આમાં બે છે એટલે 24 કલાક અહીંયા ખુશ્બુ રહે આપણે ગેટ પાસે. હજી આમાં બધા વાવેતર કરશું નહીં રહે ધીરે ધીરે. એક અહીંયા તિલક તુલસી વાવી એ તો બતાવી નહીં. આપણી ઓલી વાડીએથી લઈ આવીને વાવ્યું છે અહીંયા તિલક તુલસી. આને છે ને ઝાડવાનો બહુ શોખ છે, ફૂલ ઝાડ ને. અમારી ઓલી વાડીએ એ ઝાડવા ઝાઝા વાવેલા છે અને અહીંયા એને આખી લાઈન કરવી છે આમ આખામાં. તો ચાલો મિત્રો, અટાણમાં સડી ગઈ ગરમી, જોરદારની ગરમી થાય છે એટલે વરસાદ ભૂકા કાઢી નાખશે હજી એવું લાગે. તો હવે આપણે હમણાં મહેમાન આવે ફાઈન છોકરો અને વાડી બાડી બતાવી દઈને પછી જઈ ઘેરે. તો આજના વિડીયોમાં એટલું જ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.